तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चैनल में। तो मित्रों, आज रोज फॉरेस्ट गार्डनी जे परीक्षा लेवानी हती 14 फेब्रुआरीना रोज, तेमां शिफ्ट 1 में जे पण प्रश्न पूछाणा छे ते प्रश्ननी चर्चा करीशुं के केवा केवा प्रश्न छे ते पूछाणा हता। अने छे मित्रों, आ विडियोमां आपणे छे जे पण प्रश्न छे जे पूरा प्रश्न हता तेना जवाब आपवाना पण प्रयत्न कर्या छे। तो तेना पण जवाब आपणे लखेला छे। अमुक प्रश्न अधूरा छे ते मित्रों छे ऑप्शन आधारित छे जवाब आपी शकाय तेवा हता। तो तेना छे पूरा प्रश्न नथी जड़्या एटले तेना जवाब पण आपणे लख्या नथी, परंतु प्रश्नोनी आपणे चर्चा ते प्रश्नोनी पण चर्चा करवाना छे। तो आ विडियोने छे शरूआतथी अंत सुधी अवश्य निहाळजो। तो विडियोनी शरूआत करीए। तो અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 14 ફેબ્રુઆરીના રોજ શિફ્ટ 1ના પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે બંધારણમાં અનુચ્છેદ 32 કયો છે? તો મિત્રો 32મો અનુચ્છેદ બંધારણમાં આપણે જોઈએ તો બંધારણીય ઇલાજોનો અધિકારનો આ અનુચ્છેદ 32મો છે, જેને બંધારણનો આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો એક પ્રશ્ન હતો જીપીસીબીનો જે લગતો પ્રશ્ન પૂછાણો છે। તો ખાસ જીપીસીબી વિશે પણ પ્રશ્ન છે તેની વિશે માહિતી મેળવી લેવી કેમ કે તેના પ્રશ્ન આગામી શિફ્ટમાં તમને જોવા મળવાના છે। આ મિત્રો ગ્રીન હાઉસનો છે પ્રશ્ન પણ આમાં છે। ગ્રીન હાઉસ ઇફેક્ટને સંદર્ભમાં પણ પ્રશ્ન છે પૂછવામાં આવ્યો હતો। આ ઉપરાંત ઓઝોન સ્તરની સંબંધિત પ્રશ્ન પણ છે તે પૂછાણો છે। મિત્રો ખાસ યાદ રાખજો, એસિડ વર્ષાના ઓલી વખતે શિફ્ટમાં પ્રશ્ન પૂછાણા હતા। આ શિફ્ટમાં ગ્રીન હાઉસ અને ઓઝોન સ્તરને લગતા પ્રશ્ન જોવા મળ્યા છે। ત્યારબાદ પ્રોજેક્ટ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? તો આમાં મિત્રો જવાબ આવશે 1 એપ્રિલ 1973 છે તે આની શરૂઆત છે થઈ હતી। ત્યારબાદ એક પ્રશ્ન એવો પણ હતો કે અમદાવાદની જે જામા મસ્જિદ છે તે કઈ શૈલીની છે, એટલે કે કઈ શૈલીમાં છે તે બનાવવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર શૈલીમાં છે આ જામા મસ્જિદ બનાવવામાં આવી હતી, જેને છે જે જૂનામાં જૂની મસ્જિદ છે ગણવામાં આવે છે। ત્યારબાદ આગળ એક ગેંડા દિવસનો પ્રશ્ન પૂછવાનો હતો કે ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 સપ્ટેમ્બરના રોજ ગેંડા દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો આ અગાઉની શિફ્ટમાં તમે જોયું હશે તો મગર દિવસના પ્રશ્ન પૂછાણો હતો અને આ વખતે ગેંડા દિવસનો પ્રશ્ન પૂછાણો છે। અને ત્યારબાદ મિત્રો છે એનજીટી અનુસાર પ્લાસ્ટિક કેટલા માઇક્રોન હોવું જોઈએ? તો મિત્રો આપણે અહીં 50 માઇક્રોન લખ્યું છે, પરંતુ તમને જો ઓપ્શન જે રીતના આપ્યા હોય તે મુજબ તમારે જવાબ છે સાચો લખવાનો રહેતો હોય છે। ખાસ મિત્રો એનજીટી વિશેના પણ જે ટોપિક છે જે ખૂબ જ છે હાલમાં ચર્ચામાં છે। એનજીટી મિત્રો છે તેના પ્રશ્ન લગભગ શિફ્ટમાં છે તમને પૂછવામાં આવ્યા છે। તો એનજીટીને લગતા જે પણ જે છે ટોપિકો છે તે જરૂરથી કવર કરી લેજો કેમ કે ત્યારબાદ મિત્રો ગરબા વિશેનો એક પ્રશ્ન પૂછાણો હતો। હાલમાં મિત્રો તમે ચર્ચામાં સાંભળ્યું હશે કે યુનેસ્કોએ છે તે તેના અમૂર્ત વારસાની યાદીમાં છે ગરબાનો છે તે સમાવેશ કર્યો છે। તો મિત્રો આ પણ કદાચ પ્રશ્ન હોઈ શકે। આમાં ફક્ત મિત્રો ગરબા વિશેનો પ્રશ્ન પૂછેલો છે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલ ચર્ચામાં ગરબા મિત્રો છે આ રીતના હતો કે યુનેસ્કોએ છે તેની અમૂર્ત વારસાની યાદીમાં છે ગરબાનો સમાવેશ કર્યો હતો। ત્યારબાદ એક પ્રશ્ન પૂછાણો હતો સમાનાર્થી શબ્દ ગોતવાનો હતો સમીર શબ્દનો। ત્યારબાદ એક કહેવત પૂછાણી હતી મા તેમાં બીજા વન વગડાના વાહ, આ પ્રકારનો પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ છે 4 ને 15 વાગે કેટલા વાગે કલાક અને મિનિટના કાંટા વચ્ચેના ખૂણા કેટલો બને છે તેવું પૂછવામાં આવ્યું હતું। તો તેમાં મિત્રો 37.5નો છે ખૂણો બને છે। ત્યારબાદ ઉંમર સંબંધિત જે છે દાખલો પૂછાયેલો હતો। ત્યારબાદ ઘન કચરા વિશેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયો હતો। ત્યારબાદ જે તબીબી પ્રકારના કચરા હોય છે જે છે મેડિકલ વેસ્ટ કહે છે તેના પણ પ્રશ્ન પૂછાણો હતો। અગાઉની શિફ્ટમાં પણ મિત્રો છે આ પ્રશ્ન આવા પૂછાણા હતા જે છે મેડિકલ વેસ્ટ આધારિત। ત્યારબાદ સમાનાર્થી શબ્દ સૂર્ય હતો મિત્રો। તો સૂર્ય શબ્દનો સમાનાર્થીમાં ઘણા બધા મિત્રો તેના સમાનાર્થી થતા હોય છે। અહીં આપણે કેટલાક દર્શાવ્યા છે, સૂરજ છે, રવિ છે, આદિત્ય છે, માર્તંડ છે વગેરે અલગ અલગ થતા હોય છે, પરંતુ ઓપ્શનમાં જે રીતના એના નામ આપ્યા હોય તેના આધારે છે તમારે જવાબ લખવાનો રહેતો હોય છે। ત્યારબાદ સમાનાર્થી અર્થ જણાવવાનો હતો। નષ્ટ શબ્દનો સમાનાર્થી જે છે તે જે વિનાશ, નષ્ટ મતલબ વિનાશ જેવું થાય છે, તો એમાં તમને ઓપ્શન આધારિત તમારે છે જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ સંધિ હતી વિદ્યોપાસના। તો વિદ્યોપાસનાનો
સંધિ છૂટી વિદ્યા પ્લસ ઉપાસના થશે। ત્યારબાદ સંધિ બીજી હતી સત્યાગ્રહની, તો સત્યાગ્રહની મિત્રો સંધિ કંઈક સત્ય પ્લસ આગ્રહ તેવું મિત્રો સંધિ થતી હોય છે। વિરોધી શબ્દ વાત કરીએ, અગ્રજનો વિરોધી શબ્દ અનુજ જેવું થશે। ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ હતો મિત્રો કાળ ચડવો, ગુસ્સે થવું, ખૂબ જ ગુસ્સો આવવું। તો મિત્રો કાળ ચડવું એટલે કોઈના પર ખીચ ચડવી હોય અથવા તો ખૂબ જ ગુસ્સે થતા હોય તો તેને કાળ ચડવું અથવા તો ખૂબ ગુસ્સે થવું કહેવાય। તો આ પ્રકારે તમને ઓપ્શન આધારિત તમારે છે તે જવાબ આપવાનો હોય છે। ત્યારબાદ ઈ કચરાને ખાલી જગ્યાને અસર કરે છે। તો મિત્રો ઈ કચરો છે એટલે કે ઇલેક્ટ્રોનિક જે છે વસ્તુઓ છે તેના જે કચરા હોય છે તેને ઈ કચરો કહેવામાં આવતો હોય છે। તો આ ઈ કચરાને અથવા તો ઈ વેસ્ટનું રિસાયકલિંગ કરતા હોય છે કામદારો, તેને ફેફસાની, શ્વાસનળીની, જઠરની અને ચામડીના રોગોની જે સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે। તો ઈ કચરાથી મિત્રો છે ઘણું બધું નુકસાન છે જોવા મળતું હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો શિયાળામાં ફ્લેમિંગો ગુજરાતમાં ક્યાં વધુ જોવા મળે છે? તો મિત્રો મોટાભાગે જે છે જે પક્ષીઓ નળ સરોવરમાં છે જોવા મળતા હોય છે અને આમાં પણ નળ સરોવર આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતો પ્રશ્ન પૂછાણો હતો। તો મિત્રો આને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે પણ માહિતી મેળવી લેવાની। ત્યારબાદ સિંધુ ખીણ સંસ્કૃતિ વિશેનો પ્રશ્ન પૂછાણો હતો કે સિંધુ ખીણ સંસ્કૃતિમાં ક્યાં ક્યાં નગરો આવેલા છે, તેમાંથી શું શું મળ્યું છે વગેરે માહિતી છે તે ખાસ જોઈ લેવી। ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક સ્ત્રોત વિશેનો પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ છે મૂજ શબ્દ છે તેનો અર્થ પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ મેંગ્રુવના મૂળ કેવા હોય છે તે પણ એવો પ્રશ્ન એક પૂછાણો હતો। ત્યારબાદ એનજીટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 2010માં એની સ્થાપના થઈ હતી। ત્યારબાદ માનવને છે કયો વાયુ વધુ નુકસાન કરે છે? આવો પણ એક પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ બાંધકામ અને વસ્તી વધારો પર્યાવરણને શું નુકસાન કરે છે? તો તેમાં વિધાન આધારિત તમારે જવાબ છે આપવાનો રહે। ઓપ્શનમાં કઈ પ્રકારે છે વિધાન આપ્યા છે તે પ્રમાણે આપવાનો રહેશે। ત્યારબાદ યુનેસ્કોમાં કઈ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રાણકી વાવનો મિત્રો તમે જોયું હશે કે યુનેસ્કોની યાદીમાં છે રાણકી વાવનો સમાવેશ થયો છે। ત્યારબાદ સરદાર પટેલ વિશે પણ પ્રશ્ન છે પૂછાણો હતો। ત્યારબાદ મૂળભૂત અધિકાર વિશેનો અનુચ્છેદનો પ્રશ્ન પૂછાણો હતો। તો મિત્રો આમાં કયો અનુચ્છેદ પૂછાણો છે તે ચોખવટ નથી, પરંતુ મિત્રો મૂળભૂત અધિકારના અનુચ્છેદ 12 થી 35 સુધી છે। તો 12 થી 35માં કયા મૂળભૂત અધિકારનો અનુચ્છેદ પૂછ્યો છે તે આમાં ચોક્કસ આપી નથી, પરંતુ 12 થી 35માં છે મૂળભૂત અધિકારોનો છે સમાવેશ ભારતીય બંધારણમાં જોવા મળતો હોય છે। ત્યારબાદ ગુજરાતનો સાક્ષરતા દર 78.03% જેવો રહેલો છે। ત્યારબાદ એક કેન્દ્ર અને રાજ્યના નાણાંની વહેંચણી કયું પંચ કરતું હોય છે? તો મિત્રો કેન્દ્ર અને રાજ્યમાં જે નાણાં પંચ હોય છે તે લગભગ કરતું હોય છે। આમાં મિત્રો છે ઓપ્શન આધારે જવાબ આપવાનો રહેતો હોય છે। ત્યારબાદ એક શ્રેણી પૂછવામાં આવી હતી, તેમાં મિત્રો તમે જોશો તો 18 જે છે માઇનસ કરશો તો જવાબ આવશે 55-45 છે જવાબ આવશે। ત્યારબાદ છે એક છે 9 ઇનિંગમાં 87 રન બનાવતા સરેરાશ 3 વધે તો 9મી ઇનિંગની સરેરાશ કેટલી થશે? તો તેમાં 63 જેવો જવાબ આવશે। ત્યારબાદ માછીમારી કચરાને અનુરૂપ પ્રશ્ન છે એ પૂછાણો હતો કે માછીમારી કરતાં જે કચરો વધે છે તો તે કચરાને અનુરૂપ પણ પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ મિત્રો ઓઝોન સ્તરના ભંગાણ અંગે પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ તાજા પાણીના સંદર્ભમાં એક પ્રશ્ન હતો। પછી જંગલોના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી? તો તમને ઓપ્શન જે આપેલા હોય છે તેના આધારે તમારે જોવાનું હોય છે કે તેમાં કયો એક જંગલનો પ્રકાર નથી, તેવો પણ પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ ભારતમાં પેદા થતા કચરા વિશે એક પણ પ્રશ્ન છે, કયા કયા કચરાઓ ભારતમાં જોવા મળે છે જેના કારણે છે જે વિવિધ બીમારીઓ અને છે ઘણા બધી નુકસાની થતી હોય છે, તો તેના આધારિત પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ એન્ટાર્કટિકામાંથી આર્કટિકમાં સ્થળાંતર કરતું પક્ષી કયું છે તેવો પણ એક પ્રશ્ન પૂછાણો હતો। ત્યારબાદ છે SDG 13 કયો છે? એટલે મિત્રો આમાં SDG 13માં શું છે એ કંઈ ખબર નથી, એમાં પ્રશ્ન પૂરો આપેલો નથી, પરંતુ આપણે SDG 13 શું છે તેના વિશે જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 13 છે, જે આબોહવા પરિવર્તન અને તેની અસરો સામે લડવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે છે તેનું ધ્યેય રહેલું છે। આ પ્રકારનો એક કાર્યક્રમ છે જે હાલમાં જે
ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે તેની સામે લડવા માટેનો છે આ એક પ્રકારનો જે કાર્યક્રમ છે તે રહેલો છે મિત્રો। અહીં ઓપ્શનમાં તમને જે પ્રશ્ન કઈ રીતના પૂછ્યો છે અને તે મુજબ તમારે છે જવાબ આપવાનો હોય છે। આમાં મિત્રો પૂરો પ્રશ્ન નથી, પણ આપણે આના વિશે માહિતી જોઈએ તો આ પ્રમાણે માહિતી તેની રહેલી હતી।